સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો, મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો. સુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતું. વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવજ્ઞા પૂજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. જય સચ્ચિદાનંદ. કવિરાજના પદો માટે જે દાદા ભગવાને કીધું કે શુક્લ ધ્યાનની શ્રેણીએ લખાયેલા પદો છે, ખરેખર સામાન્ય શબ્દોમાં આપણને શુદ્ધ ઉપયોગ માટે, છૂટા રહેવા માટે કેટલો સરસ બોધ આપી દીધો કે આટલા બધા સંતાપ જ આવે છે આ મન વચન કાયા. આપણે ખાલી પેલું જોઈએ, મન વચન કાયા છાયા, મન વચન કાયા છાયા, માયાનો ભાવનો દ્રવ્ય કરમ. સ્વીકારે ભ્રાંતિ બાળકની, અનન્ય શરણ દ્યો ભવરણમાં. અહીંયા મન વચન કાયા આપણને વળગેલી છે. એટલે અહીંયા જે સમીપ સંતાપ છે ઝાઝા, મન વચન કાયાના સંતાપ ઓછા છે. મનમાં આડાવડા વિચારો આવે, કંઈક આપણને ગૂંચવી મારે છે, અને મનની નિકટતા, નિયરનેસ એટલી બધી જબરજસ્ત છે કે મન કહેતું નથી ને આપણે ચાલ્યા નથી, એના જેવું થાય છે. એટલે બધા અનુભવીએ કીધું, મન કા ચલે તન તાકો સર્વસ્વ જાય. કબીર સાહેબના વચનો છે. પણ આપણે શું કહીએ, સમીપ આ મન વચન કાયાના શરીર તકલીફ ઓછું આપે છે. ભૂખ લાગે તો દોડવું પડે, જેટલું લાગે કરીને છે ને તે ત્યાં સુધી જો એ મળે નહીં ને ત્યાં સુધી આપણને શાંતિ થાય નહીં. તરસ લાગી, ભૂખ લાગી, બાથરૂમ લાગી, આ દેહનું છે. અને વાણીના તો પડઘા આપણે સાંભળ્યા છે કે સ્પંદન માત્ર, બોલ માત્ર પ્રતિક્રમણ માંગે. હવે આ મન વચન કાયાના સંતાપ ઓછા છે
એટલે કે ઝાઝા છે, બહુ બધા છે. તો કે એનાથી દૂર રહેવામાં જ મજા છે. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. એ દાદાની કૃપાથી આપણને પ્રાપ્ત થયેલું છે. આ પહેલી કડી લઈએ ને પછી આપણે આગલા દિવસે પછી બધે જોઈશું. પણ આ જે સમીપ સંતાપ છે વધારે, એટલે દૂર રહેવામાં જ મજા છે, એ જે સમજણ આપી છે ને બહુ જબરજસ્ત આપી છે. એમ કહે છે ભાનુ એટલે સૂર્યનારાયણ, આકાશમાં ઉગે છે સૂર્યનારાયણ. કમળ ફૂલ બહુ મલકે છે કે કારણ કે એ સૂર્યનારાયણને ફોલો કરે છે. અને એવી જ રીતે સૂર્યમુખી ફૂલ તો કે કમળનું મુખડું મલકે છે. અને અહીંયા સમજણ શું કહે છે? રવિને એટલે કે સૂર્યનારાયણને ભેટવા કરતા, એટલે એમની જોડે એકાકાર થવા કરતા દૂર રહેવામાં જ મજા છે. કારણ કે એના પ્રકાશથી જ આપણું બધું જ કામ ચાલી જાય છે. પણ નજીક ગયા તો દાજી જવાય એવું છે. એટલે જુદી જુદી બાબતો માટે કીધું છે કે લાઇટ છે, લાઇટથી આકર્ષવા જેવું નથી, સુગંધથી આકર્ષવા જેવું નથી, આ વાણીથી આકર્ષવા જેવું નથી, શબ્દથી. કેવી રીતે આમાં આપણે માર ખાઈશું એટલે દૂર રહેવામાં જ મજા છે. અને છેલ્લી જે બાબત જે કીધી છે ને એ તો આપણે એના માટે તમારે રાહ જોવી પડશે. બહુ જબરજસ્ત સિદ્ધાંત ખુલ્લો કર્યો છે કવિરાજશ્રીએ. અને દાદાની કૃપાથી આપણને જે કવિરાજ મળ્યા છે તો એમના પદોથી આપણને જે બોધ, સમજણ, ક્લેરિફિકેશન, સાંધા મળે છે દાદાના વિજ્ઞાનના, એ અદ્ભુત છે. એટલે મન વચન કાયાના સંતાપને, એટલે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું, એનું ખૂબ રટન કરવા જેવું છે. ને આ પદને વાગોળવા જેવું છે. જરૂર વાગોળજો, બસ મૂકી દેજો. અને આ લાઈન જે મોકલ્યું છે ને એ આપણા ગ્લોબલમાં પણ હું મૂકી દઈશ, એટલે તમને આખું પદ ટૂંકામાં સંભળાઈ જાય. નહીં તો એની રિપીટેશન ને બધું છે, એટલે રિપીટેશનવાળું જોઈતું હોય તો તમને મળી જશે. 112 7મી એના પર છે. અને નહીં તો હું આજે મોકલીશ તો તમને શોર્ટમાં, કન્સાઇઝમાં આખું પદ આવી જશે. જય સચ્ચિદાનંદ.